સર્વને સીતારામ। આજે વાણી લઈએ ગંગા સતી માની। જે વાણી છે મેરુ તો ડગે જેના મન ન ડગે। મનને ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વણસે નહીં, સોય હરિજનના પ્રમાણ। જે સત્યના માર્ગે હાલી રહ્યા છે, જે ભક્તિ કરી રહ્યા છે કે એ હરિજન છે, હરિના ભગત છે, હરિના જન છે, એને મેરુ જેવા પર્વત ડગી જાય, કદાચ આખું બ્રહ્માંડ ઉપરથી પડવા લાગે, ખબળી જાય, તોય જેનું મન ન ડગે। આવું અડગ મન હોય તો ગમે એવી વિપત આવે, સંસારમાં રહીને ભક્તિ કરતા હોય, ગંગા સતીમાં સંસારમાં રહીને ભક્તિનો માર્ગ બતાવ્યો છે, તો કોઈ પણ વ્યક્તિને કે ઘરમાં એવી કોઈ વિપત આવી જાય, કોઈ તકલીફ એવી ઊભી થાય, દીકરા દીકરીઓમાં આવી કાંઈ તકલીફ ઊભી થાય, દવાખાનાની કોઈ તકલીફ ઊભી થાય, તો એમાં વણસી ન જાય। કદાચ એવું કાંઈ બની જાય તો એની અંદરથી અંદરનો જે મનનું જે અડગપણું છે એ ડગી ન જાય। અને એ છે હરિજનના પ્રમાણ। સમાજની રૂએ બધી રીતે વ્યવહારિક રીતે બધું કરવું પડતું હોય છે, જેમ છે એમ રહેવું પડતું હોય છે। સમય આવે તો મૌનથી પણ ધારણ કરવી પડે છે, બધાને આશ્વાસન આપવું પડે। જો એવી વિપત આવી હોય તો એમાં મન અંદરથી અડગ હોવું જોઈએ, ડગેલું ન હોવું જોઈએ। આવું ગંગા સતી માનું કહેવાનું થાય છે। ભાઈ હરખને શોખ, હરખ અને શોખની, હરખ અને શોખની જેને આવે નહીં હેડકી, જેને શીશ કર્યા કુરબાન। સતગુરુ વસનમાં સુરા થઈને ચાલે, જેને મેલ્યા અંતરના માન, અંતરનો અભિમાન। હરખ એટલે જે કાંઈ આપણને આવી મળ્યું હોય, જે આપણે જરૂર હોય અને આપણા મનના સંકલ્પો હોય એ પ્રમાણે આપણને આવી મળ્યું હોય, ને આપણને બની ગયું હોય, થઈ ગયું હોય, કે સંપત્તિ જોઈતી એટલે આવી ગયું હોય, તો આપણને હરખ થાય। અને શોખ એટલે એ જાતું રહ્યું હોય તો એનું પછી દુઃખ થાય છે। ગંગા સતીમાં એમ કહે છે કે ભાઈ એકનો એક દીકરો હોય ને લાટકોટથી મોટો કર્યો હોય, અને લાટકોટથી મોટો કર્યો હોય ને એ દીકરો જુવાન થયો હોય, યુવાન થયો હોય, પછી એને હરખમાં મોટો કર્યો હોય છે, અને પછી દીકરાનું અવસાન થાય, તો એનો દુઃખ ન થવું જોઈએ, એનો શોક ન થવો જોઈએ। ગંગા સતીમાં કે આવી વિપત્તિ જો આવી હોય તો એનો દુઃખ ન થાય અને શાંતિથી ઈશ્વર ભજન કરે। એ છે હરિજનના પ્રમાણ। એને શીશ કર્યું છે કુરબાન। જેને આવી વિપત્તિ આવી હોય ને એવું બન્યું હોય, કાંઈ થયું હોય, અથવા વ્યવહારિક દ્રષ્ટિએ કાંઈ આવી પડ્યું હોય, પડોશના હિસાબે કાંઈક આવી પડ્યું હોય, ભાઈ કુટુંબમાં આવી પડ્યું હોય, તો એને સમજણથી એ વાતનો ઉકેલ લાવી અને પોતે સ્થિર થઈ અને પાછું ભગવાનનું ભજન કરે। એવી વિપત્તિ આવી હોય તો એમાં વણસે ને શીશ એટલે અભિમાન। અભિમાન નામનું જે શિષ્ય છે એને કાયમ માટે કુરબાન કર્યું છે। હું દેહ છું, મોટામાં મોટું અભિમાન છે સંતોનું કહેવું કે હું દેહ છું, આ મોટામાં મોટું અભિમાન છે। બીજા અભિમાનો તો ઘણા છે, ભાઈઓનું હોય, કુટુંબનું હોય, બળનું હોય, તાકાતનું હોય, સંપત્તિનું હોય, અભિમાન તો ઘણી પ્રકારના છે, પણ હું દેહ છું એ મોટામાં મોટું અભિમાન છે। એથી પણ સૂક્ષ્મ અભિમાન સંતોએ પણ કીધું છે કે જે કાંઈ આપણી આગળ જ્ઞાન છે ને, જ્ઞાન એનું પણ અભિમાન છે। આ અભિમાનનો ત્યાગ કરી, જેને અભિમાનવાળો શિષ્ય એ કુરબાન કર્યું હોય, સતગુરુના વસનમાં સુરા થઈને ચાલે, જેને મેલ્યા અંતરના અભિમાન। અંતરથી જે અભિમાન છે, અંતર એટલે અંદરનો ભાવ છે, આ અંદરના ભાવથી જે વસ્તુ મૂકી દીધું છે। બહાર દ્રષ્ટિએ તો જેમ છે એમ વ્યવહારિક રીતે રહેતા હોય છે, પણ અંદરના ભાવથી જેમ છે એમ એને મૂકી દીધું હોય, એવા વ્યક્તિ એના છે હરિજનના પ્રમાણ। એ છે ભક્તિ કરવાનું પ્રમાણ।
પછી ભાઈ રે નિત્ય રહેવું સત્સંગમાં, નિત્ય રહેવું સત્સંગમાં, જેને આઠે પહોર આનંદ, સંકલ્પ વિકલ્પ એકય નહીં એના ઉરમાં, જેને તોડી નાખ્યો માયા કેરો પંથ. હવે નિત્ય રહેવું સત્સંગમાં, કાયમ માટે સત્સંગમાં રહેવું એટલે સત્સંગના પ્રકાર હોય છે. સત્સંગના પ્રકાર છે ગંગા સતીમાં જે વાત કરે છે એમાં સત્સંગના પ્રકાર હોય છે. એક સત્સંગનો પ્રકાર એવો હોય છે કે આપણે જે 5-25 જણા બેઠા હોય અને એમાં જે સત્સંગ થતો હોય, 2 જણા હોય, 5 જણા હોય, 25 જણા, એમાં જે સત્સંગ થતો હોય, એટલી વાર આપણી સુરતા સત્સંગમાં રહેતી હોય છે. ત્યારે આપણે નિર્મળ હોતા રહીએ છીએ, વ્યવસ્થિત રીતે રહીએ છીએ. એમ નિત્ય એટલે એ પછી વીવું જાય, પછી એ બધો માહોલ વિખાઈ જાય અને પોતપોતાના ઘરે વયા જાય. પછી એ રંગ જે માહોલ હોય એ રહેતો નથી, સંકલ્પો વિકલ્પો કંઈક બીજા જાગવા મળે છે. તો એમ નિત્ય રહેવું એટલે પોતે પોતાને રીતે સુરતાથી, પોતાના મનથી જે સત્સંગ કરે છે, જે કાંઈ વાણી છે વાગોળે છે વાણીને, અને વળી પાછા એ વાણીનો ઉલ્લેખ કરે છે, અને જે એકલા સત્સંગ જે કરવાનો થાય છે એ સત્સંગ સુરતાથી થાય છે. પોતે પોતાની રીતે એકલા એમાં મંથન કરતા હોય છે. જેમ ગાય ભેંને નિરણ નાખ્યા પછી રાત્રે બેઠા ઓગાળતા હોય છે, એમ જે કાંઈ સત્યો આપણે સાંભળ્યું છે, સમજ્યા છે, જે કાંઈ વાણી છે એ વાણીનો સત્સંગ દ્વારા આપણને જે સાંભળવા મળ્યું છે એનો પછી મંથન થાય. હોતા એક દિવસ બીજે દિવસે એમ એનું મંથન થાય તો એને કાયમનો સત્સંગ કર્યો કહેવાય. કારણ કે કાયમ સત્સંગમાં તો કોઈ વ્યક્તિ નથી જઈ શકવાના, કાયમ નિત્ય સત્સંગમાં નથી જઈ શકવાના. એટલા માટે કીધું છે પોતાનો સત્સંગ, પોતે પોતાની રીતે સત્યનો સંગ કરીને હાલે અને સત્સંગ કરે. જેને આઠે પોર આનંદ, તો એને આઠે પોર આનંદ રહે, કારણ કે એનું મન છે એ સત્સંગમાં રહેશે. સંકલ્પ કે વિકલ્પ એકય નહીં એના ઉરમાં. સંકલ્પ છે તો સારો સંકલ્પ કરવો એ સારું છે, સત્ય માટે સંકલ્પ કરવો એ સારું છે, સત્ય માટે વિકલ્પ કરવો, આયોજન કરવું એ સારું છે સત્યના માટે. પણ ન જરૂર હોય, નથી આપણે સંકલ્પ કર્યા આપણને પ્રાપ્ત થવાનું, નથી સંકલ્પ કર્યા કાંઈ મળવાનું, તો એવા સંકલ્પ ન કરવા જોઈએ, આવું સંતોનું કહેવાનું. તો એ સંકલ્પ કે વિકલ્પ અંત જે ભજન કરવાની રીત બતાવી છે, જે હરિજનના પ્રમાણ બતાવ્યા, ના સંકલ્પ કે વિકલ્પ હારો કે નરહો એકય ન હોવો જોઈએ. પોતાની અંદર જે મનની અંદર સંકલ્પ ન હોવો જોઈએ. જેને તોડી નાખ્યો માયાનો પંથ, આ જે માયાનો ફંદ છે, માયાનું જે બંધન છે, એ મનથી જેને તોડી નાખ્યું, મનથી જેને મૂકી દીધું છે, એને મહારાજ થાય મહેરબાન, એને કાયમ એ છે હરિજનના પ્રમાણ. ભાઈ રે તમે ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનભાઈ. ગંગા સતી પાનભાઈ માને શું સમજાવી રહ્યા છે, કેવી રીતે સમજાવી રહ્યા છે કે ભક્તિ કરો તો હે પાનભાઈ તમે એવી રીતે કરજો, રાખજો ગુરુના વસનમાં વિશ્વાસ. ગુરુએ જે કાંઈ વસન આપ્યું છે, જે કાંઈ સમજણ આપી છે, જે તમને સત્ય બતાવ્યું છે, એમાં વિશ્વાસ રાખી અને ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો. ગંગા સતી કહે એમ બોલ્યા પાનભાઈ તમે થાજો સતગુરુના દાસ, સતગુરુના દાસ થાયજો. કારણ કે એની અંદર જે ગંગા સતીમાં એ બતાવ્યું છે પાનભાઈને, તો બહુ સરસ રીતે એને સમજાવ્યું હોય છે. કારણ કે ગંગા સતી અને પાનબાઈમાં 2 બહેનપણી હતા એના ઇતિહાસ પ્રમાણે, અને બેને નાનપણથી ભક્તિભાવ અને ધૂન કીર્તનમાં શોખ હતો. એના હિસાબે પણ એને સંતો ભક્તો મહાપુરુષોના હિસાબે એને આ જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. તો ગંગા સતી પાનબાઈ માને આવી રીતે સમજાવે છે કે હરિજનના પ્રમાણ આ રીતથી છે. એમ વાણી લખવાનું, વાણી જે બનાવવાનું એનું કારણ હોય છે કે એ જે વાણી છે એ એક ફૂલ છે, ફૂલડા છે. એ ફૂલડા આપણા માટે મૂકતા ગયા છે સંતો મહાપુરુષો. એ સુગંધ લેવાની છે, આપણે લેવાની છે, સમજણથી લેવાની છે કે ભાઈ મેરુ પર્વત જેવા પર્વત જો ડગી જાય, પૃથ્વી કંપવા લાગે, અને છતાં જેને મૃત્યુની ડર ન હોય, મૃત્યુની બીક ન હોય, એવું અડગ મન જેને કરી વાળ્યું હોય,
અને એની માથે એવી કોઈ પણ વિપત આવે તો એમાં એ વિચલિત ન થાય, વણસી ન જાય, એટલું બધું દુઃખ ન લાગે અને અંદરથી પોતે દ્રઢપણેથી ઈશ્વર ભજન કરે. એસે હરિજનના પરમાં આવું ગંગા સતીમાં કહે છે. સર્વને સીતારામ.